હેલો, ગુજરાતી ટ્રેડ હબમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે એક લાઈવ ટ્રેડ લીધો હતો નિફ્ટીમાં. તો આજે આપણું લોસ થયું છે -471 રૂપિયા. તો આજે લોસ લેવાનું કારણ એ જ હતું કે ફર્સ્ટ હાફમાં આપણે જોઈએ કે માર્કેટ અહીંયા એક સ્મોલ ટાઈમ ફ્રેમ ઉપર એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી રહી હતી. તો અહીંયા આપણે બ્રેકડાઉન ઉપર એક ટ્રેડ ઇનિશિએટ કર્યો હતો, જેનો આપણે સ્ટોપ લોસ અહીંયા સુધીનો રાખ્યો હતો, એટલે કે પ્રીમિયમ ઉપર. તો શરૂઆતમાં તો થોડું એવું નીચે આવ્યું, પણ જે પ્રીમિયમની વાત કરીએ તો પ્રીમિયમ જે મુજબ વધવું જોઈએ એ મુજબ વધ્યું નથી. આમ તો ઇનિશિયલ ટાર્ગેટ અહીંયા સુધીનો જ હતો, પણ આપણે પ્રીમિયમની વાત કરીએ તો હું ચાર્ટ ઉપર તમને બતાવી દઉં. તો પહેલાં ઓર્ડરની વાત કરીએ તો આપણે 10:40 એક્ઝિક્યુટ કર્યો હતો, અને આપણો સ્ટોપ લોસ જે હિટ થયો છે 1/9 થયો છે. તો ટોટલી આપણું પ્રીમિયમ ડીકે થયું છે. એટલે કે આપણે વાત કરીએ 10:40, એટલે કે અહીંયા અહીંયા આપણે ઓર્ડર એક્ઝિક્યુટ કર્યો હતો, એટલે કે 107 આસપાસ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે એક ઓર્ડર એક્ઝિક્યુટ કર્યો હતો અહીંયા, અને આપણો સ્ટોપ લોસ એ હતો અહીંયા સુધીનો હતો ડેલોનો. તો આપણો સ્ટોપ લોસ જો કે અહીંયા તો હિટ નહોતો થયો, પછી અહીંયા એક સ્ટોપ લોસ હિટ થયો. તમે જોઈ શકો છો આજે પ્રીમિયમ એક જ નેનો રેન્જમાં ફરી છે, જે આઈ થિંક રેન્જની વાત કરીએ તો 17 પોઈન્ટ. હું વાત કરું છું એ 25,800ની પુટની વાત કરું છું. તે અહીંયાથી તમે જોઈ શકો છો કે ઓનલી 17 થી 20 પોઈન્ટની રેન્જમાં રમ્યું હતું પ્રીમિયમ, એટલે કે 3 કલાક 4 કલાક તો રેન્જમાં જ રમ્યું છે. એટલે કે આજે નિફ્ટીમાં એટલી કોઈ મુવમેન્ટ થઈ નથી. તો હું વાત કરીશ તો ડીકેના કારણે થોડું નુકસાન આવ્યું છે, અને જો કે અહીંયા આપણું ટાર્ગેટ ઓલમોસ્ટ હિટ થઈ જાત એ વાંધો નહીં, આપણે કાલે ફરીથી ટ્રેડ લઈશું અને ફરીથી જોઈશું. સેટઅપ તો આપણો બરાબર જ હતો. જોઈએ હવે કાલે